તો હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છે બધા? મજામાં? તો ચલો ગાઈસ, સવાર પડી ગઈ છે, બધા ઉઠી ગયા છે અને પંકજ તો આજે જવાનું હતું નોકરી, તો વહેલા જતા રહ્યા. તો મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આગળ તો સિનલ સોન ભરવાનું કામ ચાલુ. જીનલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. રૂહી એ ગાંડી, આ ગાંડાને લઈ જાઓ. રૂહી ગુડ મોર્નિંગ. રૂહી ગાઈસ ગુડ મોર્નિંગ નહીં બોલા. તો ગાઈસ આજ તો આજુભાઈ શેતાન મનીષાને તો રાની પર આયા નહીં. અમે આટલા જણા છીએ. તો પપ્પા કામ કરે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. તો ગાઈસ ચલો કોફીનો ખીચડી આવી ગઈ વગાડી. આજ તો નાસ્તામાં ખીચડી નહીં ભાત છે. રાતે દાળ ભાત બનાવે તો દાળ ભાત વગાડી દીધો. ગાઈસ તો મમ્મી મોરસ નાખવાનું ભૂલી જઈએ કોફીમાં. મારી કોફી આવી. તો ચલો ગાઈસ નાસ્તો વાસ્તો કરી લઈએ. આજ તો કામે વળગવાનું છે. તો ગાઈસ 1 વાગે છે અને અમે આવ્યા હતા ગાંધીનગર. સવારના ચા નાસ્તો કરી નીકળ્યા ગાઈસ. તો કામ જ એટલું બધું આવે ને એવા ગાંધીનગર આવ્યા. ગાડી પાર્કિંગ કરી છે, પપ્પાને અંદર ગયા હા. તો હું તો એમને વેટિંગ કરું છું. તો ગાઈસ બ્લોગમાં બને રહેજો અને ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. તો ગાઈસ મળું થોડી વારમાં. તો ગાઈસ 3:15 થાય અને ઘરે આવ્યા. મામ્યું કરે મને તાવ પૂરા લાવી દીધા. ચમ કે થાક્યા હતા? પૂરા તો લઈ આવ્યા હતા તને. અમે નહીં આવીએ કોઈ તમારા કાણ. તો ગાઈસ આખો તો જીનાલા કચરા પોતું ચાલે ગાઈસ. તો ગાઈસ 3 વાગે આવીને સીધા કલોલ જતા અને હવે 5:15 થાય. હવે ઘરે આવ્યા હા. એ શું કરે હ રોહિત? હાલ તો ખાઈ બુનીને એક વેફર હાલો. મમ્મી ખાવાનું બનાવ્યું ગાઈસ? આજ તો ખાધી રહી. હા બપોરનું ખાવાનું બનાવ્યું? બપોર બી ખાધી નહીં. બપોર તો વાલોર તુવેર ડેટો ને બનાવી ભર્યું તે. તો ચલો ગાઈસ હવે થોડું ખાઈ લઈએ ઠંડુ. તો ઠંડુ રોટલા કરવાના ચમ નહીં કરે ના મૂકો આવે એટલે ગરી. તો ગરદે ચા બનાવે. ચા તો પછી પીવાનું નહીં. રોટલી બનાવી દે ભાઈ ગરમ ગરમ. એમ ખાઈ લો થોડું. પેલી રોવા એ ચમ રોવ હો? હા ગટલી ચમ રોવા? હા ખાઈ જા. આપો કરી દે હો. તારના જો. તો ગાઈસ ચલો મિક્સ સબ્જી બનાવી બપોરે અને હાજે મેથી મોરી. હવે રોટલા બને ભજીયા બને કોઈ નક્કી નહીં. નાખો મમ્મી રોટલા કરે ગાઈસ. તો છાશ સબ્જી મૂરો બધું કાઢી દીધું. તો ગાઈસ મમ્મીએ રોટલી બનાવી દીધી હા. 2 કીધી હતી, 3 બનાવી દીધી હા. તો ચલો ખાઈ લઈએ શાક છાશ નહીં. તો ગાઈસ હું તો ઓફિસથી ઘરે આવી ગયો તો મમ્મીને ખાવાનું બનાવવા ડાયરેક્ટ રસોડામાં જ આવ્યો હું. તો મરચાં મેથી મરચાં શેકાય મેથીવાળા. હા મમ્મી ખીચડી બને છે અને જીનર બનાવે છે મેથીના રોટલા. ગાઈસ મરચાં શેકાય મરચાં જોરદાર બને. તારે તો કોની રડવું લે? હા તો ઓબલો ટીચવાનો હે? ઓબલો ટીચે બસ ખાઈ જાઓ મસાલો ખાઈ જા. નહીં ખાવું? જાપોટ કર ગાઈસ મરતો બહુ બરો જોરદાર. ચલો મોલો થોડી વાર દીવા અગરબત્તી થઈ જાય. હા હાપુઆ હાપુઆ તને બકુ પડે. તો ગાઈસ મરચાં શેક્યા લાગે રસોડામાં. તો બહુ મરચાં મેથી ખીચડી બનાવી ગાઈસ. ગાઈસ બહારની સાઈડ મેથીના રોટલા થાય. મેથી રોટલા બનાવ્યા ભાઈ?
ભજીયા ના બનાવ્યા ક્યાંથી આ તું જફા કરતો હતો પછી હું ચા કશું કીધું તું આમ ના હાલ લાગે જફા ના લાગે કડવું લાગે લે ભજીયા કશું એ તો બે તારા બનાવવાનો થોડું થોડું તો ગાઈસ ચલો મેથીના રોટલા મળશે તો ખાવા મરચો છે કે મમ્મીએ જબ્બર મને જ ઉતરો હતો બતાય નહીં કલાકનો તો શું બંધ થઈ ગયો કે કલાકનો બંધ કરી એ તો અમાર તો મર તો ગાઈસ એક તો રોટલા બને હા ને એક રોટલા ખવાય હા ના તો એવું હોય આમાં તો ભજીયા બને કોઈ બી નાસ્તો બને તો ગાઈસ આવું જ ચાલતું હોય તો એક સાઈડ બનવાનું એક સાઈડ ખાવાનું બનતા બનતા તો અડધું પતી જાય ये तो जो पंखे चालू हैं मैंने चालू कर दी हमने पप्पा ने ये खाता है जो तो गाय जो आको रहिए चालू से ट्रेनिंग खाए है चालू चालू बनाता जाओ ना खाता जाओ खाने का स्टार्ट दी हवा डिनर खाने तैयारी करिए पप्पा ने काढ़ा काढ़ा भाई आप खाई लिया तो गाइस આકો તો ખાવાનું ચાલે છે જીનલ ખાવા બેઠી રૂહી અને પપ્પા અને પંકીશ બે ખાઈ રહ્યા અને આપણે હજુ ખાવાનું બાકી છે તો ચલો ગાઈસ અમને 5:30 જ ખાધી હોય મેં તો પણ તો અત્યારે ખાઈ લઉં કેમ કે વાહન બાદ ધોઈ જાય અને અમને કોઈ કાઢ્યા છે નહીં તો રોટલા લઈ લઈએ અરે ઠંડા ખાઈ રે ગરમ આ બધા એટલે અરે જાડો જાડા આલમના बोले वो एक तारा एक खाई ले सोनी मोनी तो चलो गाइस आज तो मरचा सेकेला हन रोटला खावाना से चा बनाया को भाई नहीं जमा रे आप तो चा नहीं पीवाना चलो गाइस तो खाવાનું બધું કાઢી દીધું હા ખીચડી શાક મરચાં આચાર ડુંગળી તો ખાઈ ગયા ગયા ડુંગળી એવી આવી ને લાલ બહુ વાકો મૂડા ગયા બાજુ રોટલા પત્યા નહીં મમ્મીને ચાલુ જ છે મેં ત્યાં ખાલી બાકી મમ્મી ગાઈસ બાકી હતી હજી એક રોટલો બાકી હતી હું તો થોડુંક જ ખાઉં જો આ ખીચડી ફેલાઈ લે બાકી કતી એક જ ખીચડી રાતે ભૂખ લાગનારી રાતે ખાવાનું નહીં ગમતું તારે ખાવાનું જ વાર કાઢ્યું 7:30 ખાવાનું કાઢી દીધું બપોરે ખાધું પણ 8 વાગે કાઢવાનું થોડું મોડું 8 વાગે હવે ખાવા બેસવું પડે ચાલો ગાઈસ ખાઈ લઈએ ફટાફટ તો ગાઈસ જમી બમી નવરા પડી ગયા હતા ને હવે આજે સાફ સફાઈ ચાલુ છે એ તામીન મદદ તો કરાય ભૂલી ગાંડી અબુ લઈ જા હે તાલકું તારું જેકેટ પછી તાપને હળગાઈ દો ઊભી રે હળગાઈ દો હા હળગાઈ દો હા આ તારે હળગાઈ દઈએ એ કહેતી નહીં ભાઈ કાલ ગાય અત્યારે શ્વેતાને હા નહીં ઘરે મનીષાને તો જીનલનો વારો નીકળ્યા જીનલ દેખાતી નહીં તામી એ ઊભી રે કાલ કોનમાં લાય લાવ હરિયો ગાલ કોનમાં ના પારે તો ગાય જીનલ તો અહીંયા હા બધું રસોડું સાફ કરે આ તો 2-3 દાડા જીનલના નીકળી જાય વારો ગાઈશ કામમાંથી જીવો મમ્મી બેને હજુ વાસણ ગવાના છે મમ્મી ગવાના તારા તો ગાઈ બધું જીનલ જ કરવાનું જીનલ એટલે તો ગાઈસ પેલી સાઈડ જીનલ રસોડામ અને આ સાઈડ મમ્મીનો વારા નીકળ્યા ગાઈસ આવે તો કામ કરવામાં
જો થાકી જાવ યાર તો ખાટલામાં અમે પથાવા પડે ગઈ ચાનામાં ના હોય તો હજુ મારી સાથે કે આવતા રવિવારે આવીએ એમ કેમ અહીં હા ફોન કરી દો હવે ક્યાં આ રવિવારે ને આવતા રવિવારે ચાલશે ઓહો ઘરગાન મેકી દે ને મારે એના તો મૂવી નહીં આ અમે શું કોમ કરે છે એવું ફરવા બીજા તો ક્યાં આવું કે ના વાપરી જ જાય તો બીજા એમ ન થાય તે ગાય મમ્મી કે અમે માની છો કશું કામ કરે તો આ અઠવાડિયું રહે કહે બીજું શેતા તારે એવો તો અહીં રહેજે હો એમ કે મમ્મી હા શેતાને કહી દો કે રહેજે બે તો રહે એમ અઠવાડિયું બીજું હા હવે તું તાર બધાને કહી દે બે બે અમાર કોમ હું હો કાલ પૂરા આવી જાય અમે કોઈ બિંદાસથી રોજવા ખાવાનું કોમ જ કરવાનું હા પૂરા આવી જાય એટલે જ વાર હા તાર તે આજે જઈ આવ્યા પૂરા ના આવી જતા બધા અલ્યા થાકી ગયો હવે હું પૂરા ના ખાય એક તો લુગડા કેટલો પડે છે એ નહીં જઈએ ને એના લુગડા ઢગલો મેલીને ગયો તે કાલ રાતી ધોયો તે શેતા લુગડા ધોઈ ના જવાયેલી તાર પમદાર એ પડે તો આ મમ્મી કે રોય તમે જોયે દારાનો પણ કાલ હજી ધોયો તો ગાઈ શેતા મનીષા પહોંચ ગયા ને તે મમ્મીના જીનાના કામ વધી ગયો પ્લસ ખેતરનું કામ તો પત્યું જ નહીં અમારે પૂરા ને એવું લાવવાનું આવી ગયા તે આજનું ટોપું હતું તે મૂકે મમ્મીને તો જાય હે બપોરે અને જવાનું એ કરતો હતો અને અમે બપોરે ને ભલે સવારે 9 વાગે નીકળી ગયા હા જે આવીને 5 વાગે પૂછ્યું કે તો લાયા જ નહીં પૂરા આ તો થાક ખાધે લ્યો હા ખાવા નહીં કોઈ ઘેર હતું જ નહીં એટલે પછી મેલીને બહાર તો ગાય મમ્મીને આજે ગયા હે ને રજા રાખી હતી થાક ખાઈ લીધો આમાં કાલ થાક ઉતરી જાય ને એટલે હવે કાલે થાક ઉતરી ગયો આજે એટલે કાલ જશે હવે તો જઈશ થોડું કામ હા તો કરી લઈએ કોમ્પ્યુટર ઉપર અરે યાર પાસવર્ડ ભૂલી ગયો હું તો